પહોંચી ગયા છીએ। ચાલો મંદિરની અંદર જઈ હનુમાનજીના દર્શન કરી અને એના ઇતિહાસ વિશે જાણીએ। આપણે અત્યારે નારીચાણા હનુમાનજી મહારાજના મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। સુંદર અને ભવ્ય મંદિર છે। જો સ્વયંભૂ નારીચાણિયા હનુમાનજી મહારાજ। તો ચાલો આપણે મંદિરની અંદર પ્રવેશ કરી હનુમાનજી મહારાજના દર્શન કરીએ। આ છે હનુમાનજી મહારાજનો ધૂણો ને આ વર્ષો પહેલાંનું ઝાડ જે ખૂબ જ વિશાળ હતું પણ અત્યારે સુકાય અને આ રીતનું પ્રસાદીનું છે। આ છે નારીચાણિયા હનુમાનજી મહારાજ જે ખેડૂત ખેતી કરતા સ્વયંભૂ પ્રગટ થયેલા, જેનો આશરે 600 વર્ષ જૂનો ઇતિહાસ છે અને અત્યારે આનું ભવ્ય મંદિર પણ છે જે અત્યારે ભાદરવા સુધી બીજના દિવસે અહીંયા આની મંદિરની સ્થાપના થયેલી અને ભાદરવા સુદ બીજના દિવસે ભવ્ય લોકમેળો પણ અહીંયા થાય છે। અને આના કારતક મહિનાના શનિવાર આવે ત્યારે અહીંયા ભવ્ય પાછા મેળાનું પણ આયોજન થતું હોય ને વર્ષોથી અહીંયા હનુમાનજીનું ખૂબ જ મહાત્મ્ય છે, તેમજ લોકોની ભીડ પણ એટલી રહેશે અને અહીંયા મેળાની અંદર કે કારતક મહિનાને શનિવારે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા થાય છે। ચાલો આપણે હનુમાનજી મહારાજના મંદિરની પરિક્રમા કરીએ। આ છે મંદિરનો પાછળનો ભાગ, જેની પરિક્રમા આપણે કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ સુંદર સ્વચ્છ જગ્યા છે જે વિશાળ છે અને આકર્ષણનું કેન્દ્ર છે। આની અંદર સમાધિ છે, કાળ ભૈરવનું મંદિર પણ આવેલું છે। અહીંયા ભાદરવા સુદ બીજને દિવસે 52 ગજની ધજા પણ ચડાવવામાં આવે છે ધર્મસ્તંભની ઉપર, તેમજ ધર્મ કાર્યો યજ્ઞ પણ થાય છે। પ્રાંગણની અંદર, મંદિરના પ્રાંગણની અંદર કાળ ભૈરવની મૂર્તિ સ્થાપિત છે અને પાછળ બગીચો પણ સુંદર મજાનો છે। આ ભવ્ય ધર્મસ્તંભ છે જેના પડખે સુંદર મજાની ગોલ્ડન કલરની ગદા છે અને આશરે 30 ફૂટ ઊંચો છે, જેની ઉપર લાલ ધજા પતાકા લહેરી રહી છે। આ છે મહંતની સમાધિઓ। નજીકની અંદર જ બધા જ મહંતોની સમાધિ છે। આ પ્રથમ સમાધિ છે, બીજી સમાધિના દર્શન કરીએ। આ છે બીજા મહંતની સમાધિ। ચાલો ત્રીજા મહંતની સમાધિના દર્શન કરીએ। છે તુલસીદાસ બાપુ મહંત શ્રી નારીચાણા મંદિર, એમની સમાધિ આવેલી છે। આ ચોથી સમાધિ છે કોઠારી મહંત શ્રી રાધેશ્યામ બાપુ નારીચાણા, જે એક લાઈનમાં 4 સમાધિ છે। પાછળ પણ નાના દેરા આવેલા છે।
વિશાળ સભાગૃહ અને બેસવા માટેના જગ્યા પણ છે. અહીંયા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ નમસ્કાર કરે એની ભવ્ય મૂર્તિ છે. અને ઠંડા પાણીનું પરબ છે, જ્યાં ઠંડુ પાણી અને ચોખ્ખાઈની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ખૂબ જ ચોખ્ખાઈ છે અને સુંદર મજાનું નજરાણું છે. આ રામદૂત ભોજનાલય સુંદર મજાનું ભોજનાલય છે અને તહેવારો કે મેળાવડાઓ વખતે અહીંયા ફ્રી જમવામાં આપે છે અને સુંદર પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે. તો ચાલો આપણે રસોઈ વિભાગમાં જઈ અને દર્શન કરીએ. અન્નાર્થીઓને ફ્રી જમવા માટે જો ટિફિન પણ લઈ જાય છે. જો સુંદર જમવાની વ્યવસ્થા છે. અતિથિ દેવો ભવની અહીંયા સાકાર કરતી સુંદર મજાનું અતિથિઓને જમાડવામાં આવે છે. 2 શાક છે, દાળ ભાત, લાડુ, પૂરી અને ઠંડી છાશ જમાડી અને અતિથિઓના હૃદય પણ ઠંડા થઈ જાય એવું શીતળ કાર્ય અહીંયા થઈ રહ્યું છે. જો અતિથિ અત્યારે અહીંયા જમી રહ્યા છે અને પોતાને તૃપ્ત કરી રહ્યા છે. અને ચોકસાઈની વાત કરીએ તો જો કેટલું સુંદર ચોખ્ખું અને દિવ્ય વાતાવરણ છે, જે પણ એક આંખને અળગે તેવું છે. આપણે અત્યારે રસોડા વિભાગમાં જઈએ. જો રસોઈ વિભાગમાં રોટલીનું મશીન છે, લોટ બાંધવાનું મશીન, તાવડા તેમજ મોટા તપેલાઓ છે. ખૂબ જ રસોઈ વિભાગના રસોડાનું ગોડાઉન છે તે પણ સુંદર છે. અત્યારે મોહનથાળ પણ કટિંગ થઈ રહ્યો છે, જે ખૂબ જ સુંદર મજાનો છે. આ દાદા મોહનથાળ કાપવાની સેવા આપી રહ્યા છે. લાકડાનો પણ સ્ટોક અહીંયા છે રસોઈ બનાવવા માટેની. તેમજ જમ્યા બાદ અહીંયા પોતાને વાસણ પણ ધોવાના રહેતા નથી, જે વાસણ પણ સેવાર્થીઓ સેવા કરીને અહીંયા ધોવે છે. અને જમ્યા બાદ હાથ ધોવાની વ્યવસ્થા છે. તેમજ જમીને ઠંડુ પાણી, કુલિંગ વોટર, ઠંડુ પાણી પણ અહીંયા પી અને માણસ તૃપ્ત થઈ અને જાય છે. એ પણ દાતાશ્રીઓ દ્વારા અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા કરેલ છે. તો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ભારત ભ્રમણ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું અન્ય વિડીયો તમારા સુધી પહોંચાડી શકું. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જવાન, જય કિસાન.